અને થોડા દિવસો પહેલા તમે વેરાવળની એક કોમર્શિયલ બિલ્ડિંગ જોઈ કે જેમાં આગની જ્વાળાઓ જબરદસ્ત જોવા મળતી હતી। એ કોમ્પ્લેક્સનો માલિક અત્યારે ગુમનામ છે। મુરલીધર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી અને મુરલીધર કોમ્પ્લેક્સનું ગેરકાયદેસર બાંધકામ પણ સામે આવ્યું। મંજૂરી વગર ચાલતા કોમ્પ્લેક્સને લઈને તંત્રએ કોઈ પણ જાતની કાર્યવાહી ન કરી આંખ મીચામણા થતા રહ્યા। આ આગની ઘટના બાદ પણ સ્થાનિક તંત્ર ઘોર બેદરકારીમાં છે। પાલિકાએ કોમ્પ્લેક્સમાં નોટિસ ચોંટાડીને માત્ર સંતોષ મેળવ્યો છે। ચીફ ઓફિસર દેવીબેન ચાવડાએ ખુલાસો કર્યો કે 5 ફેબ્રુઆરીએ કોમ્પ્લેક્સમાં જે ભીષણ આગ લાગી હતી એના 12 દિવસ વીતવા છતાં પણ ગેરરીતિનો રિપોર્ટ નથી મોકલાયો। મોટી દુર્ઘટના સર્જાઈ તેની રાહ જોતું આ નગરપાલિકાનું તંત્ર છે અને તેના સત્તાધીશો પણ છે। 2026 ના રોજ મુરલીધર કોમ્પ્લેક્સની અંદર આગ લાગેલી હતી, જે અંતર્ગત નગરપાલિકાના ફાયર વિભાગે એમને આગ બુઝાવવામાં મદદ કરેલી હતી। ત્યારબાદ જે કાર્યવાહી અંતર્ગત 27/6/2024 ના રોજ ફાયર ઓફિસરે એમને ફાયરની એનઓસી લેવા માટે જાણ કરેલી હતી। ત્યારબાદ એમના માલિક અથવા તો એમના દુકાનદારો તરફથી કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર મળેલ નથી અને બાંધકામ પરમિશન અંતર્ગત પણ ઓફલાઈન ને ઓનલાઈન નગરપાલિકાના કોઈ પણ રેકોર્ડની અંદર મુરલીધર કોમ્પ્લેક્સે બાંધકામ પરવાનગી લીધેલ જણાય નથી।